अरे फोन विश्व में क्या भैया बाजू में बोलते तो हेलो हेलो करवाना चलो 1 થી 5 બાકી હતા પછી ક્યાં સુધી કર્યા હતા 7 કર્યો તો સર 10 એ કર્યો તો 11 નહીં 6 થી તો બધા કર્યા હતા ને 6 થી બધા નતા કર્યા हां हां सर 17 સુધી કર્યા હતા પછી 18 19 બાકી હતા એ પેલા બ્લુ ટેટ માંથી નહીં કરે અને બધા એમસીક્યુ ना 20 में कौन करे 20 21 કર્યો તો 20 21 20 અરે એમસીક્યુ બધા કાય છે 20 21 हां एमसीक्यू बर्थडे बर्थडे बताए બધા हां बता बता ચાર જ હતા ને चार જ હતા ચલો अच्छा भाई चलो नंबर 23 थोड़ा गाड़ा चाहिए अरे जवाब हां मोटो टेक કરી દે છો આઈએમપી છે ટેક કરી દે છો આઈએમપી ચલો શું કરીશું શું કરી આને હા એ લઈ શકાય પણ આ જે બહાર છે એનું શું કરીએ एक पहला मल्टीप्लाई કરીને છૂટું પાડો કે થોડું કોની જોડે મલ્ટીપ્લાય કરાવ અંદર એટલે આને અંદર ના એવું તો કરીએ તો ડિસ્ટર્બ થઈ જાય અત્યારે બેઝિકલી log રેડીમેડ ફોર્મમાં અવેલેબલ છે કે જેથી માઈનસ નો ડિવિઝન માં લઈ શકો જો હું અંદર કરીશ તો એ ડિસ્ટર્બ થઈ જશે એટલે આને અંદર તો ના લઈ જવાય સેપરેટ કરાય ને ઇન્ટિગ્રેશન ના હું એક કામ કરું છું આટલો પોર્શન છે એને સાથે લઈ લઉં છું અત્યારે બરાબર અને એમાં બી એક વસ્તુ લખ્યું છું આવી રીતના x² + 1 सर x શું કર્યું છે મેં આ x4 છે ને એને બે ભાગમાં સ્પ્લિટ કરી દીધા એટલે x² x² * x² આ એક x² જે છે એ સ્ક્વેર રૂટ ની અંદર આપી દીધું તો અંદર આપો એટલે x⁴ સાથે જાય બેઝિકલી તો એ એક x² એ સ્ક્વેર રૂટ ની અંદર જતો રહ્યો અને એક x² રાખ્યો છે નાઉ હા આને હું સ્પ્લિટ કરી દઉં ના તો પછી એક કામ કરું હું અને અલગ રીતે કરું છું x * x³ કરીને છૂટું પાડું છું અને અંદર x² જશે અને એક x³ બહાર રહેશે બરાબર આ એક x સ્ક્વેર રૂટમાં અંદર આપી દીધો એટલે x² થઈને જશે કે જેથી આ સેમ થઈ જાય બરાબર હવે સ્પ્લિટ કરી દો 1 કદાચ કઈક અઝમ્પશન થશે લેટ્સ સે જોઈએ છે સ્પ્લિટ કરું તો 1 + 1/x² * log of આવું થાય now 1 + 1/x² ને હું t લઈ લઉં છું ડેરિવેટિવ કરો 1 નો 0 1/x² નું -2/x³ dx = dt કદાચ
1/x³ dx આ અમીબા લઈ શકાય એના ઉપર માઈનસ dt બાય 2 લખી શકાય એનો આન્સર તો ધ્યાનથી જોજો માઈનસ dt બાય 2 નો -1/2 બાય dt છેલ્લે લખી દઈશું આની જગ્યાએ t લખાય એટલે કે t⁻1/2 into log t into dt હવે કદાચ uv થી આગળ જો બરાબર આને u કહેવાશે હા સર અને આને ચાલો now uv is equal to -1/2 uv rule u as it is v નો integration તો t⁻1/2 નો integration શું થશે by 3/2 u v નો integration minus મોટા integration ની અંદર u નું derivative 1/d v નું integration dt સર આ t કટ કયો હા ને? હા હા which means એક t કટ કરી અને 2/3 કોન્સ્ટન્ટ બહાર લઈ લઈએ તો ઇન્ટિગ્રેશન માં આ 3/2 -1 એટલે 1/2 રહે ખાલી तो log t into 2 t⁻3/2 by 3 minus 2/3 3/2 by 3/2 plus હવે t ની જગ્યાએ assumption કરેલી વેલ્યુ આ બ્રેકેટ પહેલા ઓપન કરી દઉં છું તો 2 2 કટ થશે -1/3 t⁻3/2 into log t આ 4 by 9 માઇનસ માઇનસ થશે પ્લસ 2 અંદર એટલે 2 by 9 t⁻3/2 પ્લસ 2⁻3/2 કોમન લેવો હોય તો લઈ શકાય છે ના લેવો હોય તો બી ચાલશે અને t શું હતો આપણો અઝમ્પશન કરેલો 1 + 1/x² તો -1/3 1 + 1/x² whole raised to 3/2 into log of 1 + 1/x² plus 2/9 1 + 1/x² raised to 3/2 plus પાછળ ચેક કરો આવાજ ફોર્મમાં લખ્યો છે -1/3 1 + 1/x² કોમન લીધું આ કોમન લઈ હા ચાલશે કોમન લઈ શકો છો ના લેવું હોય તો બી વાંધો નથી અને ટીક કરીને રાખજો ઘણી બધી વખત પૂછાઈ ચૂક્યો છે સમ આ અઝમ્પશન આવી રીતના જવાનું છે નહીં ખબર પડે આ બે સ્ટેપ ગોખી જવા પડશે આગળના બરાબર કે જ્યારે આ સિચ્યુએશન આ સમમાં છે ત્યારે આને x ને અંદર લઈ જવાનું છે x² કરીને x³ બહાર રાખવાનો છે અને એ બંને બાજુને અહીંયા સેમ બનાવડાવીને એને t લેવડાવડા બરાબર તો આટલા સ્ટેપ યાદ રાખી જશો પછી અઘરું નથી પછી સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે પણ એના માટે એટલા સ્ટેપ યાદ હોવા જોઈએ બરાબર તો એના માટે સારું સમજે આગળના 4 સ્ટેપમાં બરાબર એક વખત કઈ ડાઉટ છે કે નહીં ચેક કર દરેક સ્ટેપ સાથે જાદુ આગળ છે કોઈ ડાઉટ ચલો નેક્સ્ટ 23 હતો ને 24 એ વાળા બધા બાકી જ રાખ્યા છે ને 24 થી 30 વાળા
ચલો 24 એની લિમિટ π/2 થી π લખી છે ક્વેશ્ચનમાં આમાં 5/2 થાય. π/2 થી π e raised to x 1 minus sin x upon 1 minus cos x dx. ऊपर स्प्लिट ને यस 1 minus cos એટલે 1 minus cos sin square x by 2 અને બરાબર sin ને 2 sin cos 2 sin x by 2 cos x by 2 લખી શકાય ડિવાઇડ બાય 2 sin square x by એની સર હા ઉપરમાં આપણે ઘરની જગ્યાએ આગળ જો પેલું cos square x by 2 plus sin square x by 2 લઈએ તો હા. ઉપર પેલું ફોર્મ x plus a એટલે એવું તું લે તો cos x by 2 minus sin x by 2 નો હોલ સ્ક્વેર એવું બને પણ અહીંયા એમ તો કોઈ ફાયદો નહીં થાય કેમ e raised to x જોડે રૂલ શું હોય છે ફંક્શન પ્લસ ફંક્શન નો ડેરિવેટિવ એટલે કે ટર્મ ને અંદરથી સ્પ્લિટ કરાવડાવવું પડે જો સ્પ્લિટ ના કરાવડાવું તો રૂલ મારો ના આવે એટલે અહીંયા એવું નહીં વિચારવાનું કે શું વિચારવાનું ટર્મ ને સ્પ્લિટ કરો અને સ્પ્લિટ કરાઈને જેટલું રિડ્યુસ થતું હોય ટર્મ ને રિડ્યુસ કરો બરાબર નાઉ 1/2 cos. અને 1/2 so cos x square x by 2 minus Cot x. cos by sin cot x by 2 cot નું ડેરિવેટિવ Cot નું તો સર ડેરિવેટિવ. minus cos x minus cos x cos x square હવે ચેક કરો બધું છે નથી છે ને તો જો cos x આવે છે પછી એમાં cotમાં x by 2 છે તો x by 2 નું ડિફરન્શિએશન 1/2 પણ આ માઇનસ તો cot x by 2 જોડે છે આવું તો ના જોઈએ માઇનસ કોમન લઈ લો તો અહીંયા cot x by 2 minus 1/2 cos x square x by 2 dx હા આ ફંક્શન હવે એનું ડેરિવેટિવ cot નો minus cos x square x by 2 ને x by 2 નું પોતાનું 1/2 તો આ વચ્ચે પ્લસ કરીને x by minus લખી શકાય ને સેમ જ છે તો ફંક્શન નો ડેરિવેટિવ હા બતાવો ચલો નાઉ E raised to x cot x. minus હા so થશે e raised to x cot x by 2 e raised to x into cot x by 2 લિમિટ કેટલી છે π/2 થી π now upper limit minus Cot lower limit e raised to pi into cot pi by 2 minus lower limit pi by 2 into cot pi by 4 cot pi by 2 શું થશે વિચારીને કહેજો cot π/4 ને. pi by 2 અચ્છા ભાઈ. cot pi by 2 શું થશે not defined તો 0 cot pi by 2 0 તો આ તો આખું ગયું 0 માં cot pi by 4 થાય 1 તો minus e raised to pi by 2 minus minus થઈ જાય plus e raised to pi by 2 final answer ચેક કરો અને IMP સમ છે એની સર હા હવે 2 minus 5 હોય શું ભાઈ એમને 2 minus 5 અને -3 લખાય ને 2 minus 5 હા -3 એ તો પણ સર આપણે અહીંયા એવું ના કીધું કે 2 જો half cos x square x by 2 છે હા અને minus cot x by 2 એટલે સબટ્રેક્શન માં છે હા
સર તમે મલ્ટીપ્લિકેશન માટે મલ્ટીપ્લિકેશન કરે આમાંથી મેં માઇનસ કોમન કાઢ્યો છે. કારણ શું મને ખબર છે આ ફંક્શન છે આ એનો ડેરિવેટિવ છે રૂલ પ્રમાણે ફંક્શન જોડે પ્લસ સાઇન હોવું જોઈએ f of x e raised to x f of x plus f raised to x એમાં f of x કેવો હોવો જોઈએ પ્લસ હોવો જોઈએ તો અહીંયા તો ફંક્શન જોડે માઇનસ સાઇન આવતી હતી તો મેં માઇનસ નું લઈ લીધો અંદરથી કોમન લેવડાવી દીધો કે જે cot x by 2 જે ફંક્શન છે એ કેવો કન્વર્ટ થઈ ગયો મારા માટે પ્લસ માં કન્વર્ટ થઈ ગયો આ રૂલ જો ઓપન કરું હા સર એટલે પણ આપણે f of x dot f dash of x f of x plus f dash of x આપણો રૂલ શું છે e raised to x બ્રેકેટ માં f of x plus f dash of x ફંક્શન પ્લસ ફંક્શન નો ડેરિવેટિવ બરાબર તો એના માટે ફંક્શન જોડે કઈ સાઇન હોવી જોઈએ પ્લસ જ હોવી જોઈએ અમારે એના માટે મેં અહીંયાથી માઈનસ કોમન નીકાળ્યા બરાબર બીજો કોઈ ડાઉટ છે આમાં કોઈ જ નથી ને નેક્સ્ટ 25 બધા જ આઈએમપી છે ક્વેશ્ચન એક વખત ચેક કરો ને sin x cos x છે કે sin x cos x ઇન્ટુ છે ઓકે sin 2x plus c થશે બોલો શું સર 1/2 થી ડિવાઇડ અને 2 થી મલ્ટીપ્લાય કરીએ ઉપર હા તો 2 sin x cos x sin હા પછી 20 sin 2x પછી આગળથી કેવી રીતના વધીશું ભૂલ હતો ને sin 4x plus એ વાળો થશે 1 - 2 sin square x cos square x પણ એવું કરીને પર ભાઈ sin 4 plus cos 4 ની જગ્યાએ લખી તો શકાય હા 1 - 2 sin square x cos square x પછી સાઈન નું હતું આમાં એંગલ સેમ છે પણ આપણે હવે વાતને ઇગ્નોર કરીએ થોડું મતલબ તો સાઈન અને કોસ પછી સાઈન પ્લસ સાઈન આવે એટલે એંગલ ઇગ્નોર કરીએ મતલબ ના પછી તો એક જાય ને એ જ આવે આપણે પહેલા એક સમ હતો યાદ છે કે જેમાં એવું હતું કે એંગલ સેમ આવતી હતી સાઈન અને કોસ ની બીજામાં સેમ નથી આવતી તો તમે જ્યારે એંગલ સેમ હોય ત્યારે બનાવ્યું પણ આમાં આપણે એંગલ સેમ છે એવું વાત ઇગ્નોર કરીને ઓલી મેથડથી કરીએ sin s plus s કરીએ રાઈટ કે s minus s તો ઓબ્વિયસ ઉપરના ટર્મ છૂટા પડી જાય પણ એવું ના પછી એનું માઈનસ કરીશું તો પછી એંગલ સીધી 0 થઈ જશે sin x by cos x upon cos square x plus sin square x અને ડોટ માં 1 upon cos square x plus sin square x એવું કરે ખબર ના પડી sin x upon cos x છે પણ સ્પ્લિટ થાય કેવી રીતના કે sin x upon કે ઉપર પ્લસ માઈનસ તો છે ને નીચે કરવાનું ને cos square x plus sin square x અને પછી ડોટ માં 1 upon cos square x plus sin square x એવું ના થાય ચલ આમાં કોઈ લિમિટ વાળી મેથડ x ની જગ્યાએ pi/4 - x કઈ થશે કશું નહીં એક વખત આ ફરીથી જો ક્વેશ્ચન માં ઉપર પ્લસ કેવું કઈ નથી ને તો સર પીડીએફ એમાં PDF નવી રીતે છે પણ હા એમાં ચેક એક વખત ગેપ આપે એટલે સ્ક્રીન એવું લાગે પ્રિન્ટ થઈ તો ગેપ આપે એટલો બધો તો પ્લસ કે માઈનસ હોય તો સ્પ્લિટ થઈ શકે અને કદાચ એનાથી આગળ વધી શકાય આપીના હા સાયન્સ સ્ક્વેર cos સ્ક્વેર કરીને કંઈક થઈ શકે ખરી પ્લસ છે કે માઈનસ છે કંઈક ચેક કર બરોબર અરે ડાઉનલોડ કરી પહેલાની વર્ષ આવી ગઈ સર હવે કઈ નહીં સેમ જ છે હા ઓકે કશું જ નથી ને અંદર બરાબર ઓકે તો પછી નથી એક્સેપ્ટ કે કદાચ ક્વેશ્ચન લખવામાં ભૂલ થઈ હોય પણ એવું નહીં હોય
બરાબર બરાબર. ચાલો હવે શું કરીશું? ટી એ શું કરવાનું? નહીં એ નહીં યુઝ થાય કારણ કે x ની જગ્યાએ પાઈ બાય 4 માઇનસ x લખીશ ને તો બધાના રિલેશનો થશે. હા પણ એક રૂલ એ છે કે આ પ્રોપર્ટી યુઝ કરી શકો. બીજો રૂલ એવું છે કે પ્રોપર્ટી યુઝ કરીને ઓરિજિનલ ફંક્શન પાછું મળે છે તો આગળ તું કરીને લિમિટ ને હા પણ એ તો કશું નહીં થાય. ટી લઈ લઈએ તો શું થઈ જાય? sin x ને t cos x dx ઉપર dt. બરાબર અને નીચે cos square ને 1 minus sin લખાય હા. ને sin square cos સ્ક્વેર નો સ્ક્વેર અને cos સ્ક્વેર ને 1 માઇનસ sin સ્ક્વેર થઈ શકશે લાગે છે. sin x ને t લિમિટ one આવશે x 0 1 sin 0 0 શું વન કરો? અને x pi by 4 sin pi by 4 1 by 2. તો લિમિટ આવે છે 0 થી t dt sin 4 એટલે t raised to 4 cos 4 એટલે cos square નો સ્ક્વેર અને cos square એટલે 1 minus sin square એટલે કે 1 minus t square નો સ્ક્વેર આવું આવશે. ઓપન કરીશું તો કઈ ફાયદો થશે? ટ્રાય કરી 1 t raised to 4 plus 1 minus 2t square કદાચ જઈ શકાશે એવું લાગે છે. હા ના હજી એક કદાચ assumption લેવું પડશે એવું લાગે છે. હા હવે t4 plus t4 2t4 2t4 minus 2t square plus 1 કયું x square minus x plus 1 કયું x square minus x plus 1 હા ક્વોડ્રેટિક છે પણ 4 પાવર સાથે આવું ના કહેવાય તો હું આને હજી કંઈક કન્વર્ટ કરું છું. t raised to square ને યસ સ્ક્વેર નો સ્ક્વેર કરાય તો 0 થી 1 upon √2 ઉપર t square x લઈને હા એ equals હોવો જોઈએ કે શું હોય આમાં એમનો ક્વેશ્ચન પૂછ્યો છે કે x સ્ક્વેર હોય તો equal જ હોવો ના જોઈએ એવું જરૂરી કે નથી. આગળ કોઈ constant કોએફિશિયન્ટ હતું 4 પોઝિટિવ રાખવાનું. હા હવે t square ને કોઈ બી લઈ લેવાય હા હવે યસ પહેલા તો ક્વોડ્રેટિક ફોર્મ બતાવડાવું છું અહીંયા. આને કહેવાય t સ્ક્વેર નો સ્ક્વેર minus 2t square plus 1 t લાસ્ટ રાઉન્ડ એટલે now t square ને આપણે કોઈ પણ લઈ લઈએ તો ઉપર 2 થી મલ્ટીપ્લાય t square ને શું લઈ લઉં છું u તો 2t dt 2t dt is equals to તો ઉપર du by d તો t dt એટલે du by 2 હવે ફરીથી લિમિટ બદલવી પડશે કારણ કે હવે u માં લઈ જઉં છું હા તો t જ્યારે 0 છે ત્યારે u 0 અને t જ્યારે 1/√2 છે 1/2 ત્યારે 1/√2 નો સ્ક્વેર એટલે u થશે 1/2 નામ 0 થી લઈને 1/2 u t dt એટલે du by 2/2 લઈ લઉં છું બાર ના t સ્ક્વેર u છે ને 2u 2u સ્ક્વેર હવે પાછું લાસ્ટ ટર્મ સેટ કરવા બરાબર શું આવશે લાસ્ટ ટર્મ 1/2 1
2u square minus 12 હા કેટલા આવે છે 1/2 b square 4 plus 1/2. આવું કઈક root 2u plus 1/2. વચ્ચે માઇનસ One rows. 1/2. 1 minus 1/2 1/2 થશે આવું કઈક થાય X square 1 upon x square plus s 1/8 x. હવે x તરીકે છે તો એનું ડેરિવેટિવ Sir, root two Sir, over નીચે square. 1/2 ની તો અહીંયા રૂટ પાછું અને આ કટ થઈ જાય થઈ જશે. બરાબર અને હવે આ આખા જોડે પાછી Sir, LCM લેવું. હા એલસીએમ લઈ લઈએ E ની value આ તો બરાબર easy છે. રૂટ 2 into રૂટ 2u minus 1 તો એ પેલું તો કટ થઈ જશે. 2 upon 1 જ એટલે કે બધે લિમિટ છે ચાલો અપર લિમિટ 1/2 તો 5/4 tan inverse 0 Hmm. 1/2 2 2 cut 1 minus 1 0 તો આવશે tan inverse 0 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ 0 u ની જગ્યાએ Minus 1 તો tan inverse minus 1 minus 1 tan inverse 0 0 minus minus plus tan inverse 1 pi by 4 આન્સર આવ્યો pi by ચેક કરો પાછું તો આવી મોસ્ટ આઈએમપી સમ છે બે assumption લેવા પડશે બે assumption લેવા પડશે ત્યારે સમ સોલ્વ થશે બરાબર એના વગર નહીં મેળ ખાય લખીને રાખજો ખાસ અને એક વખત ચેક કરી લો ફરી Sir, હવે સાઈડ આપેલો છે તો સાવ easy થઈ જાય. શું આવ્યું હવે વચ્ચે પ્લસ 1 માઇનસ 2 તો કદાચ સ્પ્લિટ કરીને આગળ વધી શકાય તેવું થાય સો માઇનસ આપ્યું હતું પર તો આપણે ટી લઈ લઈ શકો છો તમે કીધું હા sin x plus cos x is equals to આવશે કદાચ આમાં જ છે એવું લાગે. થયું. સર હા આપણે નીચે ડિનોમિનેટર છે ત્યારે માઇનસ નો કોમન લે શું લે minus 1 માઇનસ કોમન લે minus common that sin for x minus cos ના નહીં સાચી છે એટલે સર એક માઇનસ આવે ને પેલું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર જો કે ફોર્મ પર આપે કે રેશિયો હોય ને નહીં પણ ફેક્ટર નહીં કરી શકાય યસ વચ્ચે પ્લસ છે 4 5 આમાં કોઈ ડાઉટ છે સ્ટેપમાં આગળ સર ફાઈવ ચેપ્ટર ની એક્ઝામ લખ્યા છે ને તમને 3 4 એટલે 12 નહીં 10 12 નથી કરવાનો 10 ના 12 છે ને કદાચ. ના સર 10 હા, કિલો vector. વેક્ટર છે ચોકી એટલે મેં ગ્રુપમાં જે લખ્યું તમને મેસેજ કર્યો છે એમાં કયું લખ્યું Ten છે. ફાઇન જોઈ લે તું ડોક્ટર માટે Ten છે ને? વેક્ટર છે હા સર રૂટ 2u છે એનો જ અપોન માં રૂટ 2 છે ને કયો વાળો આ હા ના એને એનો ડેરિવેટિવ હા એ આ લખ્યું કેટલા સેકન્ડ કેટલા
સાંજે 6 વાગે ઓહો. 6 વાગે હા. તો સર 5 વાગે છૂટી જ જાય એટલે 6 થી 9 નો હશે તમારે જ્યારે બે પૂરું એક થાય. કલાક ના શું કલાક 60 marks ની હશે MCQ છે 60 marks 2 hours. કેમિસ્ટ્રી માં GT છે પહેલા આ જો આમાં કોઈ ડાઉટ છે તો પછી આગળ વધીએ. MCQ છે નેક્સ્ટ 5 એક જેવા હશે. કયો નંબર હતો 25? ચાલો નેક્સ્ટ 26. cos square x આમાં બી ટી હશે. કોણ હે? સર સાઈન ક્યુ સર બધું કોસ્ટમાં કરાવવું પડે સાઈન ના એક કામ હા કોસ ને હું સાઈન માં કરી દઉં છું. કે સર કોસ્ટમાં ના કરાય. સાઈન ને કોસ માં સાઈન ને ટી લઈ તો સાઈન ને ટી લો તો આખું નહીં જાય cos x dx જ જશે બીજો એક cos તો રહેશે. જો એ નથી કહેતી કે સાઈન ને આપણે કોસ્ટમાં કન્વર્ટ તો એટલે અહીંયાથી ને હા તો 1 - cos square cos square માં ક્વોડ્રેટિક બને એવું થાય એટલે પણ- કોસ્ટમાં લઈ લેવાનું પણ ઉપર પછી એનું શું કરું કે cos x લઈ એવું તો કે છે ખરા પણ એમાં ઉપર આગળ વધી નહીં શકાય કદાચ. તો પછી સર આપણે સાઈન ને ના પછી સાઈન બરોબર હું cos ને જો sin માં કન્વર્ટ કરું ને તો ઉપર 1 - sin square થાય અને કદાચ તમને સ્પ્લિટ બી કરી શકાય. બરાબર અને આને બી sin માં કન્વર્ટ કરી દો. બધું સાઈનમાં હા પછી સર તમે બધું સાઈનમાં કરાવો તો ના થાય તમને શું કે પેલું અઝુમ કરવું હોય તો ના એટલે એટલે ખબર કરવાની જરૂર એટલે કદાચ જરૂર જ નહીં પડે મારે ખ્યાલથી. cos square ની જગ્યાએ 1 - sin square x કરશું પ્લસ ની આવશે ક્યાં કે બીજે હવે તું પાડશો પડશે શું પાડીને કઈ કામ તો નહીં થાય કદાચ નહીં થાય એટલે આનાથી આગળ તો નહીં cos થાય. square x હા સર લઈએ તો કોને cos square x ને t એના કરતા હા સર cos square x ના ટી લો તો x ની જગ્યાએ 5/2 - x વાળી પ્રોપર્ટી યુઝ કરું તો નીચે sin square x થઈ જાય અને આ 4 cos square x થઈ જાય. અલગ અલગ થાય તો સેમ નથી થતું. sin square x અને 4 cos square x કે પછી પેલું જે cos square x plus 4 sin square x છે એમાંથી આપણે એવું લખીએ કે cos square x plus sin square x છૂટો તો પાડે પછી એ 1 થઈ જશે અને પછી plus 3 sin square x કરી શકાય એવું બી. એટલે આ જાય ને કદાચ cos square 1 minus sin square થોડી રહેશે ક્યાં ઉપર હા હું એમ કહું છું કે એને cos square રાખી શકાય એટલું રાખવું હોય તો cos square plus sin square 1 હા એટલે 1 plus 3 sin square x denominator બરાબર એ આર હા ઉપર cos square રાખવું હોય તોય ચાલે ને એની જગ્યાએ 1 minus sin square લખવું હોય તોય લખી કદાચ એનું h ફોર્મ આવે. બીજું કઈ સાઈન ને ટી sin ને t લઈ લે લઈએ તો sin ચલો ઉપર પ્રશ્ન થાય કે નીચે બ્રેકેટ ઉપર તો 1 થાય સર
કોન્સ્ટન્ટ હોવું જોઈએ ઉપર. હોલ sin square x છે ને, હા એમાં 2 એટલે ડોટમાં 2 sin square x લખાય ને. એટલે 2 એટલે મલ્ટીપ્લાય 2 sin square x લખાય ને. 2 into 2 sin square x. મળવાનું વાત કરે. એટલે પણ 2 sin 2 into 2 sin square x એવું લખાય. એટલે 2 sin 2 sin 2 square x sin ની whole property square છે. થાય. 2 sin x નો હોલ સ્ક્વેર એવું લખાય. એ છે 2 sin square x ની પ્રોપર્ટી છે ને. પેલું 1 minus cos 2x એવું લખાય ને. ના 1 minus cos 2x 2 sin square x થાય. આ તો 4 sin square x છે. એટલે તારે એવું જ કરાય 2 into 2 sin square. હવે 2 sin square ની જગ્યાએ તું એવું લખી શકે. હા એવું. પણ એટલે સર એને મલ્ટીપ્લાય પછી cos 2x ને પાછું તમે ચેન્જ કરાવો 1 minus sin square x થશે ભાઈ. હા હા બસ તો પછી 1 minus 1 એમાં 0 થઈ જશે અને minus 2 sin square x લાવો. 1 minus cos 2x sin square x. હા ઓકે પછી તારે શું કરાવ્યું? જે પછી 1 minus 1 થાય કેમ કે પેલું cos 2x cos 2x થાય કે એની જગ્યાએ શું કરાવ્યું? cos 2x ની જગ્યાએ મેં પાછું ના થાય 1 minus હા ભાઈ એ પ્લસ થઈ જશે. નહીં આ મને શું બનાવે આ જે નથી. એ શું કર્યું એ મને ના ખબર. તો એને સિવાય 1 plus 1 minus cos x square કોને કોને sin square હોય તો આપણે બદલા ને કે 1 minus cos x square હા કરી શકાય. સ્ક્વેર છે એટલે તો રેશિયો પડે છે તો મેં cos એટલે એવું તો છૂટા પડવા મને બધા રેશિયો આવી પડે. આવી જગ્યાએ શું કીધું? બે વખત એઝમ્પશન લીધા છે. sin x પછી અને પછી શું કર્યું તે? પછી સર જે આ cos છે ને એટલે મેં sin x ને u લીધો એટલે પછી આપણે cos x dx equals to du so 1 upon x square plus a square from dx. હા cos ને કોમન લઈ લઈએ એટલે 4 sin square x plus upon cos square x થઈ જાય અને મલ્ટીપ્લાય માં થોડી છે. શું કરીએ આપણે? હા તે એટલે cos square ને કોમન લઈ લીધું અને નીચેથી ડિનોમિનેટર માંથી હા એટલે કેવી રીતે? પેલું તો sin square છે. તો એમાં ડિવાઇડ બાય cos square કરી દઈએ હા તો tan થઈ જાય tan square એટલે પછી ફોર્મ શું બચશે 1 upon 1 plus tan 4 tan square x. હા પછી એટલું કરી શકાય એમાં ખોટું નથી. cos square પછી સર મળી જાય ને કે 1 upon 1 નો સ્ક્વેર પ્લસ 2 tan x નો પણ x તરીકે પાછું ફંક્શન આવે એનું ડેરિવેટિવ માં પાછું ઇન્વોલ્વ x થાય તો એ ના ચાલે. એ ના ચાલે પાછું. કંઈક બીજું જ કરાવવું પડશે આના સિવાય. કે આપણે sin square નું cos square એટલીસ્ટ સ્ક્વેર ની તો સાઈડ ની હટી જાય. આગળ જતા નહીં મેળવો. હું x ની જગ્યાએ I by 2 minus x નો યુઝ કરું. That's 4 cos square x. આવો. અને કંઈક કન્વર્ટ કરાવીશ. હોય. સર એક મિનિટ આવો હા આટલું બરાબર છે.
હવે 1/x² + a² 1/e tan inverse x upon પણ એમાં x તરીકે જે આવતું એનું ડેરિવેટિવ લેવું x તરીકે 2 tan x એના ડેરિવેટિવ માં ફરીથી x આવશે એના જ એના જ I મેં લિમિટેશન ઇન્ટિગ્રેશન ખોટું કરી નાખ્યું બાકી ચાલે પણ એનું કઈ assumption કરીને જઈ શકે જેમ કે તો tan x ને 1/4 cos square x લખી શકાય તો લગે છે કે 1/4 cos square x કઈ આવે ભાઈ એ numerator like ગુજરાતી એક ઓપરેટિવ વાળી આવું કંઈક કરવું પડે તો જ હવે તમને હું પેપર સેટ કરાવવા માટે હા ના પણ 4t સ્ક્વેર એટલે કોસ્ટો નહીં થાય what નહીં થાય. તો પછી અહીંયાથી સો એ તારા બે ક્વોડ્રેટિક એબીસી 4 લાવવા પડશે એ નહીં થતો બે ક્વોડ્રેટિક થાય ને પણ એમાં 4 આવે એબીસી કદાચ a plus b લેવું પડે અને minus b plus d લેવું હા 4 સિવાય ઉપર તો 4t square minus 3t square તો 4 ગણા કર 4t square કટ થાય તો 4 minus 3 હવે plus 3 કરે અને ડબલ સ્પ્લિટ કરે તો આવ છે બરાબર ના એ સ્પ્લિટ એની વાત નહીં આ તો બધું છે આવું કરીએ તો આન્સર આવે છે કે નહીં લેટ્સ ચલો અહીંયા ધ્યાન રાખો cos square x થી ઉપર નીચે ડિવાઈડ કરાવું છું 1/1 plus 4 tan square x dx બરાબર now tan x is equals to t sec square x dx is equals to dt which means dx is equals to dt upon sec square x અને sec square એટલે 1 plus tan square x કહેવાય અને tan x પાછો t છે એટલે 1 plus t square tan x એટલે t છે એટલે dx મારો t માં કન્વર્ટ થઈ ગયો બરાબર અને હવે લિમિટ લખો x0 અને x pi/2 ચલો x0 ત્યારે t શું છે t0 અને x pi/2 ત્યારે t tan pi/2 ઇન્ફાઇનાઇટ આવે છે એટલે લિમિટ થાય છે 0 થી લઈને ઇન્ફાઇનાઇટ dx ની જગ્યાએ dt upon 1 plus t square અને 1 plus 4t square બરાબર now બ્રેકેટ્સ ઉપર સેટ કરાવડાવું છું 1 plus 4t square અને 1 plus t square વચ્ચે માઈનસ મૂકું છું પણ એનાથી 4t square minus t square થઈને 3t square બચે છે પણ ઉપર તો જો કોન્સ્ટન્ટ જ હોવો જોઈએ તો હું અહીંયા 4 આ બ્રેકેટને મલ્ટીપ્લાય કરાવું છું કે 4t square minus 4t square કટ થઈ જાય
અને 1 -4 -3 રે એ બેલેન્સ કરવા માટે -3 થી ડિવાઈડ કરાવડાવી દઉં છું ડિવાઈડ બાય 1 + t² અને 1 + 4t² dt નાવ ટર્મ્સ ને કરાવું છું સ્પ્લિટ ચલો તો થશે -1/3 0 to infinite 1 + 4t² થી કરાવું તો 1/1 + t² રહેશે -4/1 + 4t² dt ચલો now 1/a² + x² શું આવશે 1/a tan inverse x/a એટલે કે tan inverse t -4 આમાં 2t નો હોલ સ્ક્વેર છે તો 1/a તો 1 જ છે tan inverse x/a by 2 0 to infinite એટલે કે -1/3 tan inverse t -2 tan inverse 2t Sir, I'm just calculating the tan inverse infinite એટલે pi/2 થાય તો tan inverse infinite -2 ડાયરેક્ટ લખું અપર લિમિટ tan inverse infinite એટલે pi/2 -2 into ફરીથી tan inverse infinite એટલે pi/2 આ અપર લિમિટ થઈ માઇનસ લોઅર લિમિટ 0 tan inverse 0 0 tan inverse 0 0 pi/2 minus pi આ 2 કટ થશે કદાચ તો pi/2 minus pi minus pi/2 અને હવે મલ્ટીપ્લાય કરો તો આન્સર આવશે pi/6 ચેક કરો પાછળ શું છે pi/6 છે તો આવું કંઈક કરવું પડશે બરાબર એના વગર આગળ જશે નહીં ને આમાં અત્યાર સુધી જેવું કર્યું છે એના કરતા થોડું ચેન્જ કર્યો છે બરાબર આ ટર્મ્સમાં બેલેન્સ કરાવવા માટે કારણ કે અત્યાર સુધીમાં જસ્ટ માઈનસ મૂકીને આઈ જતો હા સર બે કરે તો એમાં cos ને t લઈને બાજુ સર કેમ કે x સોલ્વ કરવું એમ નહીં હવે આટલું બરાબર છે હવે તો શું કરાયું છે સર x cos આપણે લાવવાનો ને cos પર cos t એક લાવવાનો છે તો પછી sin x ને u લઈ લો તો cos x dx du થાય તે cos x dt du ક્યાંથી લખી શકાય મને તો ના થાય બરાબર એટલે આ ઉપાય થઈ શકે હા આ 4 થી મલ્ટીપ્લાય કેમ કરે હું અહીંયા 4 ના કરે બરાબર તો શું થાય 4t² - t² 3t² હવે 4t² - t² 3t² અહીંયા તો t² નું કોઈ ટર્મ જ નથી તો મારે તો ફંક્શન મલ્ટીપ્લાય કરાવવું પડે અને ફંક્શન મલ્ટીપ્લાય ના કરાવ કોન્સ્ટન્ટ ને જ મારે જેની સળી કરવી હોય એ કરીશ તો શું કરાયું t² ને સેમ કરાય બહાર 4 લગાવી દે કે જેથી 4t² - 4t² થઈને થઈ જાય અને 1 - 4 - 3 તો -3 થી ડિવાઈડ કરી શકું છું એ કોન્સ્ટન્ટ છે એ મારા હાથમાં છે કંટ્રોલેબલ છે બરાબર એના માટે એવું કરાયું છે એટલે આ બી એક નવો સ્ટેપ જે હજી સુધી નથી આવ્યો એટલે બરાબર. -3 આવશે ને હા ઉપર -3 આવશે એટલે ડિવાઈડ બાય -3 કરાયું ખબર પડી શું કર્યું છે કોઈ ડાઉટ છે આમાં ના સર નેક્સ્ટ 20 કયો હતો 6 નાउ 20 7 હા બધા સારા જ છે હજી બી એક બે છે આમાં પાછળ અને હજી આગળના બી હવે 4 5 હશે 20 એટલે બે બે ત્રણ ત્રણ સ્ટેપ અગત્યના છે આખા સમ નથી એવા
pi by 6 3 pi by 3 આપણે મલ્ટીપ્લિકેશન જાતના ફંક્શન્સ ક્રિએટ હા, એ તો આવી શકે ને કરતા આપણે કોને શું વિચારવું લેવું assumption વિચારવું પડશે ફંક્શન બી નાખી દે હા ગમે તે કરીશું સો મલ્ટીપ્લિકેશન માટે આપણે પાવર સેપરેટ કરીશું sin x plus cos x છે કદાચ કંઈક કીધું તું મેં t કોને sin x કોને ડી લઉં sin x sin x minus cos x ને ચલ આનો ડેરિવેટિવ બની જાય કદાચ તો આ તો dt માં જતો રહે હવે મારે ગમે તેમ કરીને sin 2x ને બી t માં લાવવો પડશે એના વગર નહીં ચાલે બરાબર કારણ કે આખો ક્વેશ્ચન તો લાવવો જ પડે t માં હવે આ સ્ટેપ અગત્યનું છે ધ્યાનથી જોજો હું બંને બાજુ સ્ક્વેર કરું છું which means sin square x plus cos square x minus એટલે પછી માઈનસ મલ્ટીપ્લાય કરવાનું આ 1 થઈ ગયો 2 sin x cos x એટલે sin 2x થઈ ગયો is equals to t square therefore મારે તો sin 2x જોઈતો તો સબ્જેક્ટ બનાવું છું 1 minus તો sin 2x ને કન્વર્ટ થઈ ગયો t ના ફોર્મ તો આ કન્વર્ઝન બહુ ઇમ્પોર્ટન્ટ છે હવે લિમિટ x જ્યારે pi by 6 છે અને x જ્યારે pi by 3 છે ત્યારે t શું અને ત્યારે t શું ચલો x જ્યારે આની લિમિટ બી સારી આવશે x જ્યારે pi by 6 છે તો sin 30 minus cos 30 1 by 2 minus અને x જ્યારે pi by 3 છે એટલે sin 60 minus cos 60 હા તો હું અહીંયા પહેલા as it is લખી દઉં ઉપર dt નીચે under root 1 minus આવું બેકાર હવે ઉપરથી માઈનસ કોમન લઈ લઉં છું અથવા નીચેથી લઈ લઉં છું હા તો √3 - 1/2 થી લઈને √3 - 1/2 માઈનસ એથી એ ફોર્મ બની ગયું છે તો શું ચેક કરવાનું ફંક્શન ઇવન છે કે ઓડ તો ચાલો નાઉ આ કેસમાં ફંક્શન શું થયું કહેવાય મારા માટે 1 upon ફંક્શન કોને ચેક કરવાનું એમ તો આ કહેવાય f of t આ જે ફંક્શન જેમાં મારે t ની જગ્યાએ -t મૂકીને ચેક કરવાનું હા સ્ક્વેર છે કોઈ ફરક પડવાનો નથી તો f of -t એટલે f of t જ આવવાનું છે તો ફંક્શન કેવું થયું ચાલો ઇવન છે તો શું લખાશે આન્સર 2 ટાઈમ્સ 0 થી a -a થી a હોય તો 2 ટાઈમ્સ થઈને 0 થી a થઈ જાય આવું થશે કઈ now 1 upon under root a square minus x square sin inverse x હા બોલો સો ઇક્વેશન 1 upon under root a square minus sin x inverse x પાકો એટલે t જ આવશે x તરીકે t છે ને તરીકે 1 છે અને 0 થી લઈને √3 - 1/2 now sin inverse 0 તો 0 હવે આનું શું કરીશું 22.5 આવું હોય પાછળ ચેક કરો આન્સર આવો આપે છે as it is રાખ્યો કન્વર્ટ કરી
કયો નંબર છે 27 સેમ હા તો પછી આટલો જ રાખો ઇધર કરવો હોય તો કરી શકાય તો સારું એંગલ છે ને સર એંગલ બી જ કહી શકાય અથવા અહીંયાથી સ્પ્લિટ કરાઈને પાછી સાઈન ની એંગલ ની ઇક્વેશન હા, એ કરી y by 2 minus 1 by 2 કેવી રીતે? હા પણ નથી કરવું એનું કઈ નથી કરે તો પછી જરૂર ના આ લાંબુ થશે તો પહેલા ચેક કરી લો ને આ બી મોસ્ટ આઈએમપી સમ છે કન્વર્ઝન આઈએમપી છે -1 થી આઈ Right inverse multiply formula apply that is simplification. अगर आपने एंगल स्प्लिट कराइए तो એટલે આપણે એંગલ જોઈને સ્પ્લિટ કરીએ અહીંયા √3/2 -1/2 હા. હા એટલું કરીને એકને આલ્ફા લેવાનું બીજાને બીટા લેવાનું આખી અલગ મેથડ છે સોલ્વ કરાવવા માટે ये आईटीएफ वाली ના ITF પણ આખી અલગ મેથડ છે આલ્ફા અને બીટા લઈને ઇન્વર્સ ના ફોર્મમાં અઝ્યુમ કરવું પડે અને પછી સમ ની કરી પણ એ લગભગ 6 થી 7 સ્ટેપ વિચાર થાય પણ નથી કર્યું કન્વર્ટ તો બધી જરૂર નથી બરાબર હા પહેલા તો ચેક કરી લો આના જેવો જ બીજો સમ છે એના પછીનો કે એના નેક્સ્ટ થી નેક્સ્ટ એના નેક્સ્ટ ની નેક્સ્ટ 29 જેટ આપેલા આવી ગયા બે વસ્તુ અગત્યની sin 2x ને t ના ફોર્મમાં કેવી રીતના કન્વર્ટ કરવી અને માઈનસ લિમિટ માંથી કોમન લઈને -a વાળા ફોર્મને બી કન્વર્ટ કરાયો બે વસ્તુ અગત્યની જાદુ આગળ ચલો નેક્સ્ટ પેરા 29 ફરીથી કઈ એવું છે sin x minus cos x. therefore cos x is equals to dt હવે ફરીથી sin 2x ને t ના ફોર્મમાં લાવવો પડે આગળ જે કર્યું એ જ સ્ટેપ બંને બાજુ સ્ક્વેર કરાઈને वन माइनस चलो ना લિમિટ નહીં આમાં સબસ્ટિટ્યુટ કરો लिमिट बदलવી પડશે ચલો लिमिट x 0 ત્યારે t x pi/4 ત્યારે t Minus x 0 sin 0 minus cos 0 sin 0 minus 1 is 0 over dt 9 plus 16 1 minus 3 square 1 by 9 bar ના નીકળે ને સર 25 multiply 16 so 16 plus 9 25 minus 16 t square e square plus a square minus x square x તરીકે 40 થશે લખી દો हाँ 1 upon a square minus x square 1 upon 2a log mod એ પહેલા પ્લસ આવી a plus x upon a minus x કે પછી a minus x a plus અને x તરીકે જે છે એનાથી ડિવાઇડ કરાવવું પડશે 40 છે તેનો ડેરિવેટિવ 4 હા 1 upon 2a log mod
a plus x upon a minus x. Chalo, now 5 4s are 20, 2s are 40. Zero થઈ જશે. ऐसा करो 5 by 5 1 log 1 0. 40 થયો ને હા હવે t 0 તો log 5 by 5 એટલે log 1 અને log 1 થશે 0 પણ લખું છું અહીંયા અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ t ની જગ્યાએ -1 તો ઉપર 1 અને નીચે 9 તો log 1 by 9 હવે log 1 by 9 ને log 1 minus log 9 લખાય એટલે આ 0 છે આને ફરીથી log 1 minus log 9 લખાય બાર માઈનસ છે એટલે પ્લસ log 9 ફરીથી 0 0 9 ને 3 નો સ્ક્વેર લખાય કદાચ તો 2 by 40 log 3 હા 1 by 20 log 3 ઓકે પાછળ log 9 ક્યાં સુધી રહે 1 by 40 log 9 અચ્છા ઠીક છે આ તો બેઝિક રૂલ છે 3 સ્ક્વેર 9 એટલે કરી જોયું મેં અને ટિક કરી દેજો આ બી આઈએમપી છે સ્પેશિયલ મેથડ્સ છે બધી એટલે એલિમેન્ટ પાછળનું પેજ પર આમાં લખ્યું છે log 1 minus log 1 by 9 તો આપણે એને ડિવાઇડ માં નાખીએ log 1 by log 1 by 9 એવું થાય હા થાય તો પછી log 1 તો 0 આવે તો આ પાછળ આન્સર 0 નહીં ના લો આ બંનેનો માઈનસ છે એટલે ડિવિઝન કોનું આવશે 1 ડિવાઇડ બાય 1 બાય 9 9 ઉપર જશે પાછું તો 9 બાય 1 થયો એટલે કે log 9 જ થયો પાછો બરાબર એવું બી કરી શકે છે અલ્ટિમેટલી આન્સર સેમ જ આવશે ચાલશે ચાલો નેક્સ્ટ 30 ને વચ્ચે એક બાકી 28 under root x ના 30 પ્રયોગ કરતા હતા તો બંને રૂટમાં છે ને રેશનલાઇઝ કરી શકાય એ ફાયદો થાય કરે તો પછી ઉપર આવી જાય ને કદાચ રેશનલાઇઝ વધારે ઈઝી પડશે બે રૂટ એક સાથે હોય તો વિચારી શકાય રેશનલાઇઝ ચાલો now a minus b a plus b a square minus a square નીચે 1 થઈ જશે તો સાદું કામ થઈ ગયું હવે ઇન્ટિગ્રેશન માં કદાચ આને કહેવાય 1 plus x raised to 1 by 2 આને કહેવાય x raised to 1 by 2 ચાલો સાદું ઇન્ટિગ્રેશન 1 plus x raised to 3 by 2 અને 1 by 2 નું 3 by 2 by 3 by 2 અને લિમિટ ચાલો અપર લિમિટ x ની જગ્યાએ 1 તો 1 plus 1 2 2 cube 8 8 નો root 2 root 2 તો 2 into 2 root 2 4 by 3 by 3 plus 1 raised to ગમે તે કરીશ 1 જ કરશું 2 by 3 તો અપર લિમિટ લોઅર લિમિટ 0 તો આ 1 raised to 3 by 2 એટલે 1 જ થશે 2 by અને આ થશે 0 કદાચ આ થઈ જશે કરેક્ટ આન્સર આવ્યો 4 root 2 by ચેક કરો પાછળ 20 આ બધા જ તમારી એમપી છે એક્ઝામ માટે બધા જ આઈએમપી છે
શું છે આની જે ઇન્ટિગ્રલ્સ ની એક્ઝામ છે એમાં ખાલી ઇમ્પ્રોપર પાર્ટ છે એટલે કઈ એક્સરસાઇઝ એક્સરસાઇઝ 7.7 Question six. ચલ 30 30 બાકી હતો ને 30 બાકી હતો કદાચ 31 કર્યું તો 30 બાકી 31 Sir, આગળ હતા ખબર હતી. વિચારવું પડશે બાર સ્લાઇડ આપણે સાયન્ટિફિક લઈએ તો એનું cos dx થાય પહેલા તો લિમિટ છે ને તો હું પહેલું પ્રોપર્ટી યુઝ કરવાનું વિચાર્યું કે x ની જગ્યાએ pi by 2 minus x મૂકું તો 2 into pi by 2 એટલે 5 minus 2x થઈને એ તો as it is રહે અને પેલું cos x થઈ જાય એવું કે આપણે sin 2x છે હમ. અને 2 sin x into cos x કરવાનું અને પછી sin x into 1 એટલે લેવાનું જેનું ડિફરન્શિએશન કરવા પર dt is equal to cos x into dx થશે એટલે પછી sin 2x માં જે cos x આવ્યું એ લેવાનું dx લેવાનું એટલે dt થઈ ગયું પછી એક એકું sin x બચે એ t tan inverse ની અંદરનો sin t એટલે પછી uv વાળી મેથડ થી સમજવાની થઈ શકશે એના સિવાય બીજું કઈ સર આપણે સાયન્સ પર ટી લઈએ sin સ્ક્વેર એટલે એને આપણે જો ખાલી ટી લઈએ તો પછી પેલું જે અંદર sin x છે એમાં અંદર ટી આવે √t લખવું પડે √t લખો sin નો ડેરિવેટિવ 2 sin x cos x એટલે sin 2x થી આપણે ટી થઈ ગયો પણ આગળ કઈ સર કરી શકે સર વાળા નેશનલ એમાં પૈસા ટી વાળા વધારે easy. ટી વાળી થઈ જશે કદાચ into 1 કરીને uv કરાવવું લાવવું પડે યુવી સર ક્યાં આપણે sin 2x તો ટી થઈ જશે ને sin 2x dx dt માં જતો રહેશે હા. અને અંદર tan inverse √t આવશે હવે tan inverse √t નું ઇન્ટિગ્રેશન માટે કેવી રીતના થાય એની એટલે યુવી તો લેવી જ પડશે હા into 1 કરીને uv કરાવવું પડશે પણ કદાચ નાનું ટર્મ થાય એવું બની શકે તમે જે કીધું કે આપણે એંગલ સેટ એંગલ અંદર પુટ કરીએ તો 12 sin x જ રહેશે અંદર cos x થઈ જશે હા તો cos x ને આપણે t લઈ લઈએ તો એટલે પ્રોપર્ટી પ્લેસ કરાવીને પછી શું કે પ્રોપર્ટી પ્લેસ કરાવીશ તો sin 2x તો as it is એવો જ રહેશે પેલું tan inverse cos x થઈ જાય છે પણ આ પહેલો હોય પેલો બીજો હોય હવે બંનેનું એડિશન કરું 2i કરીને તો tan inverse sin x plus tan inverse cos x plus ના એ નહીં પડે એવું ના કરવું જોઈએ નહીં મળે પ્રોપર્ટી તો નહીં થાય બહુ વિચિત્ર હશે ચાલો હા તો હું sin square x ને p assumption લઉં છું કે જેથી 2 sin x cos x dx dt થઈ જશે એટલે કે sin 2x dx dt ડાયરેક્ટ જતો રહેશે કદાચ આને બરાબર ના assumption value change x0 ત્યારે t વોટ અને x pi by 2 ત્યારે t વોટ x0 ત્યારે t0 sin pi by 2 1 sin 2x dx તો dt માં જતો રહ્યો tan inverse આવું થાય into 1 કરાઈને uv lie પ્રમાણે આ u અને આ v ચાલો now v નું integration t with respect to t minus integration ની અંદર u નું derivative tan inverse નું derivative શું થાય 1 upon 1 plus x square તો 1 upon 1 plus x square એટલે કે t into જેને x તરીકે લીધો છે એનો ડેરિવેટિવ √t નું ડેરિવેટિવ 1 upon 2 √t √x તો 1 upon 2 √x હતું કદાચ into v નું ઇન્ટિગ્રેશન એટલે કે t હવે આ √t upon 1 plus t એવું કરી શકાય ઇન્ટિગ્રેશન કેવી રીતના કરશો
આનો આને રૂટી ઇન્ટુ રૂટી લખીને એક રૂટી કટ કરું છું. હવે કયો વાંધો બેઠો આ ટુ રેટ હા આ રૂટમાં આવ્યું એટલે ખરું તો એના કરતા મેં કીધું કે આ નથી બરાબર. મેં કીધું સાઈન ટી તો into t then inverse t તો તારું થાત એવું કંઈક 2t into tan inverse t આવું કદાચ થાત બરાબર into t. એટલે હવે યુવી કરીએ કદાચ એમાં +1 -1 કરીને નીકળી શકાય એવું થાય. આમાં જઈશું તો બધા થઈ જશે. અહીંયા રૂટ ટી ના હિસાબે અટકીએ છે. એવું જ કરવું પડશે નહીં પડે રૂટ ટી ના હિસાબે નહીં પડે ખાલી sin x ને t લઈને કરી પાછળના નેક્સ્ટ પેજમાં કરું છું. શું છે 0 થી π/2 sin 2x tan inverse sin. આવું કઈ કયો ના ખાલી sin x ને લિમિટ માં કોઈ ફરક પડવાનો 0 થી 1 જ રહેશે ને 2 sin x cos x તો 2 sin x t cos x dx dt માં જશે into tan inverse t. હવે algebraic અને inverse ચાલો u as it is v નો integration 2t નો integration t નો t²/2 થાય એટલે 2 કટ એટલે કે t² u v નો integration minus મોટા integration એટલે હવે કદાચ +1 -1 ત્યાં કરી શકાશે t² નું સર 2t ના શેનું આનું આ કર્યું ને v નો integration માઈનસ પછી હા 2t ના થાય અહીંયા હા આનો integration તો 2t નો integration જ આ કર્યું ને t² t નો t²/2 2 કટ થઈ જાય એટલે ખાલી આ v છે રૂલ શું છે u v નો integration માઈનસ ઇન્ટિગ્રેશન u નું ડેરિવેટિવ v નું ઇન્ટિગ્રેશન બાકી લખવું હોય જ ચિપકાવવાનું હોય ને મારે હું સેમ જ આ ઇન્ટિગ્રેશન t કરું તો 1 જ થશે ને 1/t² જાય હા બરાબર કઈ નહીં આની વાત તું કરે છે હા સર એટલે શું tan બનશે inverse t છે એનું તો 1 જ થશે ને ડેરિવેટિવ આની વાત કરે છે ડેરિવેટિવ આ t નો 1 જ થશે ને એમ બોલું અચ્છા ઇન્ટરનલી કે છે ને હા એ તો બન જ થશે ને વિથ રિસ્પેક્ટ ટુ t કરે ચેન રૂલ પ્રમાણે તો બને થાય +1 -1 +1 -1
Now split. સ્પ્લિટ કરી દઉં છું તો માઇનસ 1 minus 1 upon t 1 upon 1 plus t square. લિમિટ શું હતી 0 થી 1 so integration separate કરી દઈએ. હા એટલે હવે ઇન્ટિગ્રેશન આપી દઈએ 1 નો t 1 upon 1 plus t square નું tan inverse. Now upper limit minus lower limit. Tan inverse 1 5 by 4 into 1 no square 1 minus 1 plus 5 by 4. Lower limit 0 0 0 0. 5 by 4 plus 5 by 4 2 5 by 4 5 by 2 minus 1. Check करो आओ check बात 30 છે 30 એ છે અને ટીક કરી દેજો આઈએમપી છે હજી 6-7 સમ બાકી છે 7-8 સમ બાકી છે તો હજી એક સેશન જશે આ કયો હતો 30 હતો ને 1 2 5 8 સમ બાકી છે તો અહીંયા તો લેક્ચર ને મિસેલેનિયસ શું છે કાલે લેક્ચર બોલી એક આ One and two. ના કાલે નથી ખાલી એક્ઝામ તો લેક્ચર ના કે 3D જ્યોમેટ્રી કયા ના હતા એટલે 3D ના હતા 1 અને 2 બાકી હતા 3D ના લેક્ચર નહીં હોય સિર્ફ 3D તો થઈ ગયા છે હા ના ના તો વેક્ટર ના થઈ ગયા 3D ના બાકી ના બાકી 3D ના બાકી હતા ને હા ઓકે તો 3D ની એક્ઝામ પહેલા આવ્યો હશે તો નેક્સ્ટ સેશન માં લઈ લઈશું બરાબર બે સમજે કંઈક બાકી હતા બરાબર કયા હતા મને યાદ નથી પણ મને યાદ કરાવું છું મિસેલેનિયસ ના આ બાકી miscellaneous ના 1 and 2 બાકી. હા બે બાકી હતા ને હા. ઠીક છે હા Finance. કાલે છે